ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 નો ઉદાહરણ નંબર 9. બરાબર છે. તો અહીંયા આપણે જે કેપેસિટરોનું શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ વાળો જે ટોપિક જોયો તો એનો અહીંયા ઉપયોગ થશે. તો સૌથી પહેલા રકમ જોઈ લઈએ. રકમમાં એવું કીધું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. C1, C2, C3 અને C4 ચાર કેપેસિટરો ભેગા થઈને શું બનાવે છે? એક નેટવર્ક બનાવે છે. હવે એ નેટવર્કને કેટલા વોલ્ટેજ આપેલા છે? 500 વોલ્ટ. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે અને પછી એવું કીધું છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. બરાબર. તમારે સૌથી પહેલા શું શોધવાનું છે? તો કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો સૌથી પહેલા તો તમારે એ ચેક કરવાનું કે કયા કેપેસિટરો શ્રેણીમાં છે અને કયા સમાંતરમાં છે. તો એક ઈઝી રસ્તો બતાવી દઉં કે જ્યારે કોઈ બહુ કોમ્પ્લિકેટેડ ના હોય, કોઈ નેટવર્ક બહુ અઘરો ના હોય, આવો થોડો ઘણો સિમ્પલ હોય, તો તમારે કઈ રીતે નક્કી કરવાનું કે કેપેસિટરો શ્રેણીમાં છે કે સમાંતર? તેના માટે એક ધ્યાન રાખવાનું કે જે બેટરી આપેલી છે ને, બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ કાઢવાનો I. આ પ્રવાહ જ્યારે આ બિંદુ પાસે પહોંચશે ત્યારે પ્રવાહને વહેવા માટે બે માર્ગ મળશે. એક પ્રવાહ અહીંયા વહેશે અને બીજો પ્રવાહ અહીંયા વહેશે. બરાબર છે. હવે તમે જોશો કે C1 માંથી I2 વહેશે, C2 માંથી પણ I2 વહેશે અને C3 માંથી પણ I2 જ વહેશે. એટલે કે I2 જે પ્રવાહ છે એને વહેવા માટે કેટલો માર્ગ મળશે? એક જ માર્ગ. બરાબર. એટલે કે C1, C2 અને C3 ત્રણેયમાંથી એક સરખો જ પ્રવાહ વહેશે. બરાબર. તો C1, C2 અને C3 કેવા થયા? તો કે શ્રેણીમાં થયા. તો અહીંયા લખાણ લખવાનું. સૌ પ્રથમ C1, C2 અને C3 શ્રેણીમાં હોવાથી, એટલે સૌથી પહેલા આપણે ત્રણનો સમતુલ્ય કેપેસિટન્સ શોધીશું. તેમનો સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર. તો ત્રણેય શ્રેણીમાં છે તો એ ત્રણના સમતુલ્ય કેપેસિટન્સનું નામ આપી દઈએ C5. હવે શ્રેણીમાં છે એટલે સમતુલ્ય કેપેસિટન્સનું ઇક્વેશન આવશે 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. C1, C2, C3 બધાની વેલ્યુ કેટલી છે? 10 માઇક્રોફેરેડ. તો 10 પ્લસ 1/10 પ્લસ 1/10 એટલે શું થશે? 3/10 થશે. આ જે વેલ્યુ મળી ને 1/C5 ની મળી, વ્યસ્ત કરીએ એટલે આપણને મળશે C5 બરાબર 10/3 માઇક્રોફેરાડે. તો જે C1, C2 અને C3 છે એ ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. ચલો હવે શું કરવાનું? તો આ ત્રણની જગ્યાએ હવે તમારે એક જ કેપેસિટર બતાવવાનું, C5. બરાબર છે. તો જોઈએ આકૃતિ શું થાય છે. તો હવે તમારે C1, C2 અને C3 ની જગ્યાએ એક જ કેપેસિટર બતાવવાનું અને એ હશે C5. તો આકૃતિ તમારી કંઈક આવી થઈ જશે. બરાબર. આ થયો તમારો C4 અને આ થયો તમારો C5. હવે તમે નક્કી કરો કે C1, C4 અને C5 એ કેવા આવશે? શ્રેણીમાં આવશે કે સમાંતર? તો જુઓ કે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે છે I. એક પ્રવાહ જશે C4 માં અને એક પ્રવાહ જશે C5 માં. તમે જોશો કે C4 અને C5 બરાબર છે. C4 અને C5 બંનેમાંથી અલગ અલગ પ્રવાહ વહે છે. હવે અલગ અલગ પ્રવાહ વહેતો એનો મતલબ કે બંને કેપેસિટર કેવા આવશે? સમાંતરમાં આવશે. બરાબર. તો હવે C4 અને C5 સમાંતરમાં હોવાથી તેમનો સમતુલ્ય કેપેસિટન્સ બરાબર. તો હવે આ જે તમે સમતુલ્ય કેપેસિટન્સ શોધશો એ છેલ્લો આખા નેટવર્કનો હશે. બરાબર. એટલે આપણે એને દર્શાવીશું C ઇક્વિવેલન્ટ. C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C4 પ્લસ C5. હવે C4 ની વેલ્યુ છે 10 માઇક્રોફેરાડે. C5 આપણે શોધેલ છે 10/3. તો લસા લઈએ અને ગુણ્યા 3 ને, તો 3 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 30 વત્તા 10/3. એટલે તમને મળશે 40/3.
તો સી ઇક્વિવેલન્ટ હવે 40/3 હું કરું તો મને મળશે 13.3 માઇક્રોફેરાડે. એટલે આપણને જે નેટવર્ક આપેલું હતું એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું તો કે 13.3 માઇક્રોફેરાડે. બરાબર. હવે જોઈએ આગળ. દરેક કેપેસિટર પરનો વીજભાર શોધવાનો છે. C1 C2 C3 અને C4 પરનો વીજભાર શોધવાનો છે. તો કઈ રીતે શોધીશું? તો સૌથી પહેલા અહીંયા થોડું ધ્યાન આપી દઈએ કે તમે જોશો કે અહીંયા જે બેટરી જોડેલી છે કેટલા વોલ્ટની છે તો કે 500 વોલ્ટની છે. હવે તમે જોશો કે C4 અને C5 બંને કેવા છે? સમાંતર. હવે સમાંતર જોડાણની ખાસિયત કે તમે જેટલા વોલ્ટેજ અહીંયા આપશો એટલા જ વોલ્ટેજ C4 ને મળશે અને એટલા જ વોલ્ટેજ C5 ને મળશે. તો તમે જુઓ કે C4 અને C5 બંને સમાંતરમાં છે તો C4 ને કેટલા વોલ્ટેજ મળશે તો કે 500. હવે મારી જોડે C4 ને લાગુ પાડેલ વોલ્ટેજ 500 છે, C4 નું કેપેસિટન્સ પણ છે, તો મને વિદ્યુતભાર મળી જશે. તો જુઓ કઈ રીતે શોધીએ છીએ. બરાબર. તમારે Q1 Q2 Q3 અને Q4 શોધવાનું છે. તો અહીં C4 અને C5 સમાંતરમાં હોવાથી દરેક ને લાગુ પડતો વોલ્ટેજ કેટલો હશે તો કે 500 વોલ્ટ હશે. તો C4 પરનો વિદ્યુત ભાર બરાબર. તો નામ આપી દઈએ Q4. Q ઇઝ ઇક્વલ ટુ CV. તો અહીંયા લખીશું C4 ઇન્ટુ V. C4 તેની વેલ્યુ છે 10 માઇક્રોફેરાડે. તો 10 ગુણ્યા 10⁻6 લખી શકીએ. વોલ્ટેજ કેટલા છે? 500. તો હું શું લખી શકું? 5000 10⁻6 એટલે 5 10⁻3 કુલમ હું લખી શકું. તો ચલો Q4 મળી ગયો, જે શું છે? C4 પરનો વિદ્યુતભાર. હવે આપણે શું કરવાનું છે તો કે C1 C2 C3 પરનો વીજભાર શોધવાનો છે. તો એના માટે ધ્યાન રાખવાનું કે જ્યારે અવરોધો અથવા કેપેસિટરો શ્રેણીમાં હોય તો દરેક પરનો વિદ્યુતભાર કેવો હોય? સરખો હોય. તો તમે જુઓ કે C5 એ કોનું સમતુલ્ય કેપેસિટન્સ છે? C1 C2 અને C3. હવે ત્રણેય પર કેવા છે? શ્રેણીમાં છે. એટલે ત્રણેય પરનો વીજભાર કેવો હશે? સરખો હશે. પણ કેટલો હશે? તો જેટલો C5 પર હશે ને એટલો જ વિદ્યુતભાર આ 3 પર હશે. કેમ કે આ 3 નો સમતુલ્ય કેપેસિટન્સ કોણ છે તો કે C5. એટલે હું C5 પરનો વીજભાર શોધી નાખું એટલે મને C1 C2 અને C3 નો મળી જશે. જેટલો વીજભાર C5 પર હશે એટલો જ એ 3 પર હશે. તો ચલો હવે જોઈ લઈએ. તો હવે C5 એ C1 C2 અને C3 પરનો અથવા નું સમતુલ્ય કેપેસિટન્સ છે. બરાબર. તો હવે તમે જે C5 પરનો વીજભાર શોધશો એટલો જ વીજભાર કોને લાગુ પડશે? C1 C2 અને C3 ને. તો Q5 ઇઝ ઇક્વલ ટુ C5 ઇન્ટુ V. તો C5 ની વેલ્યુ છે આપણી જોડે, આપણે ક્યાંક શોધી હતી, 10/3 માઇક્રો છે એટલે 10⁻6. વોલ્ટેજ કેટલા છે તો કે 500. એટલે કેટલા થશે? 5000/3 ગુણ્યા 10⁻6. એટલે હું 5/3 10⁻3 લખી શકું. હવે 5/3 કરીએ તો આપણને મળશે 1.66. 10⁻3 કુલમ. આટલો જ વીજભાર કોના માટે આવશે તો કે Q1 Q2 બરાબર Q3. કેમ કે C1 C2 ત્રણેય શ્રેણીમાં છે એટલે ત્રણેય પરનો વીજભાર સરખો જ આવશે. તો આ તમારો જવાબ. ચલો તો હવે આગળનો દાખલો જોઈએ. તો કે ઉદાહરણ નંબર 10. તમને એવું કીધું છે કે 900 પિકો ફેરાડેના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. વિદ્યુત ભારિત કરાય છે એટલે કે ચાર્જ કરાય છે. કેટલી સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? તમે જુઓ અહીંયા કેપેસિટર છે. કેટલા ફેરેડેનું છે તો કે 900 પિકો ફેરેડેનું કેપેસિટર છે. કેટલા વોલ્ટેજ આપેલા છે? 100 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. હવે થશે શું કે આ બેટરી વડે આ કેપેસિટર ચાર્જ થશે.
ચાર્જ થશે એટલે કે વિદ્યુત ભારિત. હવે જ્યારે પણ કોઈ કેપેસિટર ચાર્જ થાય એનો મતલબ કે કેપેસિટરમાં શું સંગ્રહ પામે છે તો કે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે. તો આપણે આ સ્થિતિ ઉર્જા કેટલી, તો તમારી જોડે જો C1 બરાબર 900 પીકો ફેરાડે એટલે હું શું લખી શકું 9 × 10⁻10 ફેરાડે લખી શકું. V બરાબર કેટલા આપેલા છે તો કે 100 વોલ્ટ આપેલા છે. સ્થિતિ ઉર્જા કેટલી હશે તો અહીંયા લખીએ કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો તમારી જોડે C1 છે અને V છે તો આપણે ઇક્વેશન વાપરીએ U = 1/2 C1V². ચલો C1 ની વેલ્યુ છે આપણી જોડે કેટલા છે તો કે 9 10⁻10. V ની વેલ્યુ કેટલી છે તો કે 100 અને એનો સ્ક્વેર. તો 1/2 × 9 10⁻10. 100 નો વર્ગ એટલે હું કેટલા લખી શકું 10⁴ લખી શકું. અહીંયા છેદ ઉડાડીએ તો 4.5. તો 4.5 10⁻6 હું જૂલ લખી શકું. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે તો કે 4.5 10⁻6 જૂલ. હવે જુઓ કહાની મેં ટ્વિસ્ટ. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પીકો ફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પરિસ્થિતિ આપીને કે ભાઈ આપણું કેપેસિટર શું કર્યું બેટરી વડે ચાર્જ કર્યું. હવે એના બાદની પરિસ્થિતિ તો આ જે 900 પીકો ફેરાડેનું જે કેપેસિટર છે એની સાથે જે બેટરી હતી બેટરીને દૂર કરી દીધી. એની જગ્યાએ વિદ્યુત ભાર વગરનું આટલા જ મૂલ્યનું બીજું એક કેપેસિટર જોડવામાં આવે. આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે. આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. તો હવે આ બેટરી દૂર કરી દઈએ અને આપણું જે પહેલું કેપેસિટર હતું 900 પીકો ફેરાડેનું એની સાથે બીજું એક કેપેસિટર જોડી દઈએ. બરાબર છે. તો આને C1 કહી દે અને આને C2. આના પરનો પણ આ જે કેપેસિટર છે બીજું એ શું છે વિદ્યુત ભાર વગરનું છે એટલે એના પર કોઈ વિદ્યુત ભાર નથી. હવે થશે શું ધ્યાન રાખજો કે જ્યારે તમે C1 ને C2 સાથે જોડશો તો C1 નો અડધો વીજભાર ક્યાં જતો રહેશે C2 પર. તો અહીંયા લખાણ લખવાનું કે જ્યારે C1 સાથેની બેટરી દૂર કરી C2 જોડવામાં આવે તો C1 પરનો અડધો વિદ્યુત ભાર C2 પર જશે. બરાબર છે. એટલે બંને કેપેસિટર પર વિદ્યુત ભાર વહેંચાઈ જશે. તો આપણે આવું લખી શકીએ Q' = Q/2. જ્યારે કેપેસિટર C1 હતું ત્યારે બેટરી હતી ત્યારનો આપણે વિદ્યુત ભાર ગણી લઈએ Q. બરાબર છે. એ Q ના તમે અડધા કરો એટલે હવે શું થશે કે જ્યારે તમે C1 સાથે C2 જોડશો ત્યારે બંને પરનો વીજભાર જે વહેંચાઈ જાય છે ને એ મળશે. તો Q = શું થાય CV. તો આપણે અહીંયા લખીએ C1V/2. તો C1 છે આપણી જોડે કેટલા 9 10⁻10. V ની વેલ્યુ કેટલી છે તો કે 100/2 એટલે આપણને કેટલા મળશે 4.5 10⁻8 કુલમ. એનો મતલબ કે હવે C1 પર કેટલો વીજભાર રહેશે Q' અને C2 પર કેટલો વીજભાર રહેશે Q'. ક્યારે જ્યારે તમે C1 સાથે C2 જોડશો તો C2 તો વિદ્યુત ભાર વગરનો છે એટલે આનો અડધો વીજભાર ક્યાં આવતો રહેશે C2 પર અને કેટલો આવશે 4.5 10⁻8 કુલમ. અને હવે તમારે આ પરિસ્થિતિની અંદર તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે એટલે આની સ્થિતિ ઉર્જા વત્તા આની સ્થિતિ ઉર્જા. તો જોઈએ તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા નામ આપી દઈએ U' = 1/2 Q'² C1 + 1/2 Q'² C2. બરાબર. Q²/2C બેઝિક ઇક્વેશન છે. C1 પરનો વીજભાર Q', C2 પરનો વીજભાર પણ Q'.
આનું C1 કેપેસિટન્સ, આનું C2 કેપેસિટન્સ. હવે બંને કેપેસિટન્સ કેવા છે? સરખા છે. તો હું કંઈક આ રીતે લખી શકું 1/2 Q ડેશ સ્ક્વેર બાય C પ્લસ 1/2 Q ડેશ સ્ક્વેર બાય C. તો આ રીતે લખી શકાય 1/2 Q ડેશ સ્ક્વેર બાય C. તો 2 કેન્સલ. Q ડેશની વેલ્યુ છે આપણી જોડે 4.5 10 - 8 અને એનો સ્ક્વેર, અને C ની વેલ્યુ છે 9 10 - 10. ચલો 4.5 નો વર્ગ કરીએ ભાગ્યા 9 કરીએ તો આપણને મળશે 2.25. 10 - 16 ગુણ્યા 10 - 10 એટલે આપણને મળશે 2.25 10 - 6 જૂલ. એટલે હું કદાચ આવી રીતે પણ લખી શકું U ડેશ ઇઝ ઇક્વલ ટુ 2.25 માઇક્રો જૂલ. તો આ તમારો જવાબ. તો અહીંયા તમારા ઉદાહરણના દાખલા પૂરા થાય છે. હવે આગળ જોઈએ સ્વાધ્યાયના દાખલા.